નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ગઢડા શહેરમાં આખલાઓનો ત્રાસ યથાવત. ટાવર ચોક વિસ્તારમાં 2 આખલા બાખડતા અફડાતફડી મચી. તંત્ર દ્વારા આખલાઓને અન્ય સ્થળે ખસેડવા લોકમાંગ. ગઢડા શહેરના મુખ્ય ટાવર ચોક વિસ્તારમાં 2 આખલા બાખડતા અફડાતફડી મચી જવા પામી હતી. વારંવાર આખલાઓના ત્રાસના કારણે આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગઢડા શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં સતત રખડતા પશુઓ અને આખલાઓ અડીંગો જમાઈને બેઠા હોય છે, ત્યારે 2 આખલા બાખડ્યા હતા, જેથી થોડીવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી અને વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ગઢડાનો આ વિસ્તાર શહેરનો મુખ્ય વિસ્તાર છે. આ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે, તેમજ અનેક દુકાનો આવેલી છે, જેના કારણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રાહદારીઓ, વાહન ચાલકોની અવરજવર રહેશે. પરંતુ રખડતા પશુઓ અને આખલાઓના કારણે વાહન ચાલકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક આખલાઓને હટાવીને અન્ય સ્થળે ખસેડવા શહેરીજનોએ માગ કરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.